નમસ્કાર મિત્રો, હું સરવૈયા આયુષ। આજે એક એવા નવા વિચાર સાથે, આજે એવી કઈક સંભાવના, ભાવનાઓ, જે લાગણીઓ, જે પ્રેમ છે, એ પ્રેમ જે ભારતવાસીઓ પ્રત્યે છે, જે હરેક યુવાનને હોવો જોઈએ, જે હરેક યુવાન એ વસ્તુને વિચારતો થવો જોઈએ। આજે જે મારો કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ એ છે કે ભારત દેશનો હરેક યુવાન એ બીજા યુવાનોની, નાના બાળકોને ચિઠ્ઠી નહીં તો ચિઠ્ઠીના સાકાર સ્વરૂપે પણ હેલ્પ કરતો હોવો જોઈએ। એ જ એક ઉદ્દેશ્ય સાથે, એ જ એક નિર્ણય સાથે આજે આપણે બિસ્કિટનું વિતરણ કરવાનું છે, જે નાના બાળકોમાં અચૂકથી કરશું। આજે આપણે બાળકો આવી ગયા છે, ઘણી બધી તો બાળકો આવી ગયા છે હવે, અને હવે આપણે બાળકોને વિતરણ કરીએ છીએ। જોવામાં આવે છે ને કે એ લોકોની જે વ્યથા છે, જોવામાં આવતી એ લોકોની પીડા છે, આ બધા જ લોકો જોવે, આ બધા જ લોકો એને એક હતો ઉદ્દેશ્ય, આ એક સાર એ વસ્તુને પૂરું પાડે છે કે ભારત દેશમાં કદાચ પીડા ગમે એટલી હોય, પણ હંમેશા નાની વસ્તુ સાથે મોટું કહી શકાય, ઘણું બધું કરી શકાય। આજના યુવાનો આમાંથી કંઈક પ્રેરિત થશે। મારો જે કોન્સેપ્ટ હતો આજના દિવસનો, એ કોન્સેપ્ટ એ હતો કે યુવાનો મારામાંથી અને મારા એવા વિચારોમાંથી કંઈક શીખે। જે મેં વસ્તુ કરી છે એ યુવાનો એમાં કંઈક સારું કરી શકે। મેં જે વસ્તુ આપી અને જે વિડીયો બનાવ્યો છે, એનો એક ઉદ્દેશ્ય મારો એ હતો કે એ વસ્તુઓમાંથી કંઈક પ્રેરિત થાય, બીજા બે વ્યક્તિઓને એ વસ્તુઓનો લાભ મળે, અને બીજા બે જે ગરીબો છે એ વસ્તુ ત્યાં સુધી પહોંચી શકે, જે જીવન જરૂરિયાત વસ્તુ કહી શકાય, જે ક્યાંક ને ક્યાંક આજે યુવા વર્ગમાં આ વસ્તુ ખૂટતી જાય છે। આ બધી વસ્તુઓ એટલા માટે જરૂરી બની ગઈ છે કે જ્યારે અટલ બિહારી વાજપેયી જેવા મહાનુભાવો આપણને એવું કહેતા હતા કે દેશમાં રહેલો યુવાન જ્યારે એક યુવાનની પીડા સમજતો થશે, દેશમાં રહેલા હરેક વ્યક્તિ એકબીજાની પીડા સમજશે, ત્યારે ક્યાંક સારું કરી શકશે। તો આજે જે મેસેજ હતો, એ મેસેજ એ હતો કે ગરીબો તો ભારત દેશમાં ઘણા બધા છે, પણ યુવાનો સજાગ થશે, યુવાનો કંઈક ઇમ્પેક્ટ આપશે, ત્યારે કદાચ ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓને પૂરી કરશે। એ ગરીબોને ક્યાંક સાચી એવી નીવ મળી રહેશે, સાચું એવું જીવવાનું એક માર્ગદર્શન મળી રહે, એ યુવાન વર્ગનો એક ઉદ્દેશ્ય હોવો જોઈએ। કારણ કે જીવનમાં ઘણી બધી સ્ટ્રગલ સાથે આગળ વધવાનું હોય, એ સાથે ગરીબોને આપણે શું કરી શકીએ, ગરીબોને આપણે કેમ સારું આપી શકીએ, એ પણ એક યુવાનનો એક ઉદ્દેશ્ય હોવો જોઈએ। કારણ કે દિવસો જેમ જેમ વધે છે, દિવસમાં કપરો કાળ પણ આવતો જાય છે। આજકાલ જે વસ્તુઓ મીડિયા થ્રુ આપણે યુદ્ધનું ને બધું જોઈ રહ્યા છીએ, એ પણ એક ગરીબો ઉપર ઇફેક્ટ ફૂલ પાડે છે। તો એ ઇફેક્ટ એ લોકો ઉપર ન પડે અને એ લોકો શાંતિથી એમનું જીવન જે રીતે ગુજારે છે, એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ એમને સંબોધન કરવું એક યુવા વર્ગમાં અને ભાવિ પેઢીમાં અચૂક રીતે આવે છે। તો એ જ વસ્તુ સાથે એ જ વસ્તુઓ અવારનવાર પણ કરવાની થાય તો પણ યુવાન પાછો ના પડવો જોઈએ। કારણ કે જીવન કદાચ આપણને જીવતા શીખવાડી શકે છે, પણ આ લોકો પાસે જીવન છે પણ એમને કદાચ જીવતા ન આવડતું હોય, તો જીવવા કેમ જીવાય એ પણ એક યુવા વર્ગ એને શીખવાડી શકે છે। કારણ કે કહેવાય છે ને કે જીવનમાં બધી જ વસ્તુઓ સંભવ છે, પણ કરવાની રાહ હોય છે। જ્યારે એક સાચું નિર્ણય, માર્ગદર્શન યુવાનને મળે છે, ત્યારે એ નીવ અચૂકથી એમાં પૂરી કરી શકે છે। તો એ જ વસ્તુઓને આપણે ક્યાંક ને ક્યાંક સાર્થક કરવાની છે, ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓને સમજવાની છે। ભારત દેશમાં કહેવામાં આવે છે ને કે યુવા વર્ગ ધારે એ કરી શકે, તો યુવાનોને એ પણ એક સંકલ્પ લેવો પડશે કે આ બધી વસ્તુઓ જે ગરીબો છે, જે લોકો નિમ્ન કક્ષાના માણસો છે, એમાં ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ એક સંગઠિત બને, એવું એક સંગઠન બનાવે, જેના કારણે એ વસ્તુઓને જે ખૂટતી વસ્તુ કહી શકાય એને એ સાર્થક કરી શકે, એ કંઈક એમાં સારું કરી શકે। એ વસ્તુના ઉદ્દેશ્ય સાથે યુવાનોને આગળ આવવું પડશે। કારણ કે ભારત દેશની વ્યાખ્યા પ્રાચીન કાળથી કરવામાં આવે તો પણ એમાં ગરીબોનું પ્રમાણ ભારત દેશમાં વધે છે। કહેવામાં આવતો એ એક દેશ છે કે જે
વિકાસના પંથે તો ચાલી જ રહ્યો છે, વિકાસ પણ સારો કરી રહ્યો છે, પણ કહેવાય છે ને કે માઇનસ અને પ્લસ આ બંને પોઈન્ટ હોય છે. તો ભારત દેશમાં માઇનસ પોઈન્ટ ગણાતો એટલે ગરીબો ઘણા બધા છે ભારત દેશમાં. તો એ ગરીબોને આપણે કેમ સંતુષ્ટ વાળું જીવન આપી શકીએ? બહુ તો આપણે ના કરી શકીએ, પણ ફૂલ નહીં ને ફૂલની પાંખડી એ એક ઇમ્પેક્ટ જરૂર આપણે આપી શકીએ છીએ. કારણ કે એ લોકો ક્યાંક ને ક્યાંક આપણી પર નિર્ભર એટલા માટે છે કે એમની પાસે એ સ્ત્રોત નથી, એમની પાસે પૂરતું એવું જ્ઞાન નથી, એમની પાસે પૂરતું એવું સમજણ નથી. તો આપણે એમને સમજણ પૂરી પાડવાની છે, આપણે એમને ક્યાંક ને ક્યાંક સજાગ કરવાના છે. કઈ બાબતમાં સજાગ કરવાના છે? કે કઈ રીતના જીવન એમનું જીવી શકે. કદાચ આપણે એમને કપડાં આપી શકીએ તો કપડાની હેલ્પ કરવી પણ અચૂક અનિવાર્ય છે. આપણે એમને જે રીતે જીવે છે એમાં કદાચ સારી રીતે જીવી શકે એનું માર્ગદર્શન આપી શકે તો પણ ઘણું છે. કારણ કે યુવાન છીએ તો યુવાન તો એવો હોવો જોઈએ કે એને સમજણ બધી જ વસ્તુની હોવી જોઈએ. તો એ જ સમજણ સાથે, એ જ એક નવા ઉદ્દેશ્ય સાથે, એક નિર્ણય સાથે આવા ગરીબોને આપણે જેટલા હેલ્પરૂપ બનીએ, આવા ગરીબોની જેટલી આપણે હેલ્પ કરીએ, એ વસ્તુ સચોટ રીતે આપણે જાણવી જોઈએ. તો આ જ વસ્તુઓ સાથે, આ જ એક ધારાધોરણ સાથે આપણે જીવન જીવવાનું છે. કહેવામાં આવ્યું છે ને કે એકબીજાની સાથે રહીને કંઈક કરાય છે, એકબીજાની સાથે રહીને કંઈક કરાય છે, પણ એ રહીને ગરીબો માટે કરવામાં આવે ને તો એ વસ્તુ સફળ અને સાર્થક નીવડે છે. તો આ એક ઉદ્દેશ્ય હતો મારો આજના જે યંગ જનરેશનને હું આ જ વસ્તુ કહેવા માંગુ છું. અને આ બધું દેખાડવાનો એક જ મારો ઉદ્દેશ્ય હતો કે યુવા વર્ગ આમાંથી શીખશે અને કંઈક નવી ઓપોર્ચ્યુનિટી સાથે કંઈક સારું કરશે. તો હું સરવૈયા આયુષ મારી વાણીને વિરામ આપું છું. અચૂકથી આવા એક જરૂર સાથે આવા વિડીયોને હું તમારી સમક્ષ લાવવા માટે રેડી રહીશ.